જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા સરસ મજાના વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે અમારે એક સબસ્ક્રાઈબર મિત્ર મને મળવા આવ્યા છે. આપ જોઈ શકો છો રિક્ષા લઈને કઈથી આવ્યા છે તો તમે વિડીયોમાં જ જોઈ લેજો. તો ચાલો તમને એમની પણ મુલાકાત કરાવું. તો મિત્રો આપ જોઈ શકો છો. તો કઈથી આવ્યા તમે? વડોદરા. તો મિત્રો વડોદરાથી આવ્યા. તો આપ જોઈ શકો છો બેન છે, એમના હસબેન્ડ છે, વડોદરાથી આવ્યા. તો આ કાકા પણ આ માસી મારા વિડીયો જોતા હતા તો માસીએ કહ્યું કે ચલો આપણે રાહુલભાઈના ઘેર જઈએ. અને મિત્રો મમ્મી માટે મસ્ત સાડી પણ લાવ્યા છે, આપ જોઈ શકો છો. તો વડોદરાથી આવ્યા છે. તો મિત્રો કેટલું સરસ કહેવાય કે એક વડોદરાથી મને સ્પેશિયલ મળવા પણ આવ્યા છે. આપ જોઈ શકો છો રિક્ષા લઈને આવ્યા છે. મિત્રો એમને મારું એડ્રેસ નહોતું ખબર, પણ શેખડી ગામમાં આવીને અને પૂછતા નહીં કાકા તમે? તો મિત્રો મારો નંબર પણ નહોતો, તો પણ ખાલી યુટ્યુબમાં વિડીયો જોતા હતા મારી, અને એમને કોમેન્ટ કરતા પણ નહોતું આવડતું એટલા માટે. તો મિત્રો મહેમાન તો ગયા, 2 કલાક બેઠા, બધું જોયું. એમને એટલી બધી ખુશી થઈ કે જો રાહુલભાઈને હું વિડીયોમાં જોતા હતા, પણ આજે તો અમે સ્પેશિયલ રાહુલને મળવા આવ્યા છે અને આજે રૂબરૂપ રાહુલની જોડે ઊભા છે. એટલું બધી અમને ખુશી થઈ. આ બધો નજારો એમણે જોયો, બહુ ખુશ થયા અને મમ્મી માટે સાડી લાવ્યા છે અને સ્પેશિયલ ઢેબરીઓ પૂરીઓ આલવા માટે આવ્યા હતા. વડોદરાથી ઢેબરીઓ પૂરીઓ આલવા માટે અને રાહુલભાઈને મળતા આવીએ. તો મિત્રો ઠેક વડોદરાથી ઢેબરીઓ પૂરીઓ આલવા આવ્યા. એટલી બધી મને ખુશી થઈ કે ના પૂછે વાત. કે જો કાલે કોઈ નહોતું ઓળખતું ને આજે તો આગેથી લોકો મને મળવા આવે છે. તો ચાલો મિત્રો આપણે હવે મમ્મી જોડે થોડીક વાતચીત કરીએ, મમ્મીને કેવું લાગે છે, બરાબર? તો ચાલો આપણે મમ્મી જોડે આવી ગયા. મમ્મી તને કેવું લાગ્યું? મને બહુ આનંદ લાગ્યો. મારો પોતાનો હોય એ રીતે રાખે હાન બધા. મમ્મી પેલા કોઈ ઓળખતું હતું કે? કોઈ રાખ. અને અત્યારે તો બધો પોતાનો હોય એ રીતે. તો મિત્રો પેલા કોઈ નહોતું ઓળખતું, અત્યારે વિડીયોના યુટ્યુબના માધ્યમથી મને આખા ગુજરાતમાં મારી ઓળખાણ થઈ ગઈ છે. મોટા મોટા લોકો પણ મને ઓળખતા થઈ ગયા છે. બધો બહુ મને સપોર્ટ મળી ગયો છે. તો મિત્રો ગજબ કહેવાય, કેમ કે આ તો મારી મમ્મીના આશીર્વાદ, તમારો સપોર્ટ, અને બહુ આનંદ થાય. તો મિત્રો શું બોલું એની તો મને ખબર જ નહીં કે એટલા બધા મેસેજ આવતા હોય, એટલા બધો ફોન આવતા હોય છે અને મગજ કોમ પણ મારું ના કરે કે હું કોકની જો કેવી વાત કરું. મિત્રો બહુ ખુશી થાય છે, બહુ આનંદ આવા હે, બહુ ખુશી. તો મિત્રો વડોદરાથી આવ્યા હતા ને, એમણે મારું એડ્રેસ નહોતું જોયું અને અમને મોબાઈલમાં લોકેશન ખોરતાય નહોતું આવડતું. એટલે તો એ પૂછતા આવ્યા શેખડી ગામ, પેટલાદ આવ્યા, પછી પેટલાદથી શેખડી ગામમાં આવીને અને પછી એક મારા મિત્રો આગળ ફરતા હોય ને, મારા વિડીયો જોનારા બધા, એમણે પૂછ્યું કે એક ગલ્લાએ પૂછ્યું અહીંયા, અને પછી કે રાહુલભાઈનું ઘર કઈ આવ્યું. તો અમારા શેખડીથી મારા બધા ભાઈબંધો હોય ને એ અહીં ઘેર મૂકી ગયા. અને મિત્રો બહુ આનંદ થયો કે જો કેટલા બધા લોકો મને મળવા આવતા હોય છે. મિત્રો બહુ આનંદ થાય અને ખુશીના દાડા આવી ગયા છે. તો બહુ આનંદ થાય. હા નહીં મમ્મી? મમ્મીની વાંક બહુ વધારે લાગે છે નહીં? કેમ એ આટલું બધું એ નહીં, પણ આ ચમ વધારે લાગે ખબર? આ આગળનો કેમેરો છે ને એટલે આપણું મોઢું ખરું ને એકદમ ત્રાંસું લાગે છે. તો મિત્રો આટલું બધું તો મમ્મીનું આંખે નહીં. હું તમને બેક કેમેરાથી બતાવું, કેમ કે મમ્મી અહીં બેઠી છે ને એટલે આ ત્રાંસું એ થાય એટલે વધારે મોઢું ખરાબ લાગતું હશે, પણ એવું નહીં. હું તમને બેક કેમેરાથી બતાવું. જો તો મિત્રો આ બેક કેમેરો મેં ચાલુ કર્યો અને હવે મારી મમ્મીનો ચહેરો જો એકદમ મસ્ત લાગશે, કેમ કે આગળનો કેમેરાથી હું વિડીયો શૂટ કરતો હતો ને એટલે મોઢું આમ ત્રાંસું દેખાય, એટલે આ છે ને આંખ વધારે ખરાબ દેખાતી હતી. પણ મમ્મી બહુ મસ્ત છે. હવે તમને બેક કેમેરાથી બતાવું, જોઈ લો. તો આપ જોઈ શકો છો આ છે મારી મમ્મી. મમ્મી કેવું લાગે છે? મસ્ત મજા. તો મિત્રો જો આ છે મારી મમ્મી અને એકદમ ખુશાલ છે મારી મમ્મી. અને મારા જેવો દીકરો હોય તો મારી મમ્મીને શું દુઃખ હોય, બરાબર ને? તો મિત્રો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.